નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. BS9ની ટીમ આજે પહોંચી છે લોધિકા તાલુકાના ધૂળિયા દોમડા ગામે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. કમોસમી વરસાદે 2025માં જે ખેડૂતને હેરાન કર્યા છે. શરૂઆતમાં આપણે જોયું નવરાત્રી આસપાસ વરસાદ થયો, આગોતરો પાકમાં સોથ વળી ગયો. ત્યારબાદ દિવાળી આસપાસ વરસાદ થયો. એ વરસાદ તો એટલો હતો કે કમોસમી કહી ન શકાય. સિઝનમાં ચોમાસું સિઝનમાં ન પડે એટલો વરસાદ દિવાળી આસપાસ પડ્યો છે અને લગભગ મોટા ભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. હવે ખેડૂતોને ઉમ્મીદ હતી શિયાળુ પાકથી. શિયાળુ પાકમાં પણ અનેક જગ્યાએ કમોસમી વરસાદ થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ જાણે ખેડૂતોનું વર્ષ બગડ્યું હોય એવી રીતે કમોસમી વરસાદે ફરીથી એન્ટ્રી મારી છે અને દ્વારકા જિલ્લો, પોરબંદર અને કચ્છ અને રાજકોટની આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદે ઘઉં તેમજ ચણા જેવા અનેક પાકો, ધાણા, આ જીરું, આ બધા પાકોને નુકસાન કર્યું છે. ત્યારે મારે ખેડૂતો મારી સાથે ઉપસ્થિત છે. મારે એમને પૂછવું છે કે કેટલું નુકસાન છે અને કેવો વરસાદ હતો. નુકસાન તો બહુ જાજુ છે, પણ અપેક્ષા કરતા વધારે નુકસાન છે. અમારી ઘઉંને હાવ હવે સૂઈ ગયા છે, એટલે જે થવાના હોય પૂરેપૂરો પાક આવે ને એની ક્વોલિટી બને નહીં. અને જીરું, ધાણા આ તો બધું નિષ્ફળ જવાની તૈયારીમાં છે. હવે કાંઈ વસ્તુ આમાં બહુ શક્યતા નથી થાય એવી. કેટલોક વરસાદ હતો? વરસાદ 1 ઇંચની આજુબાજુ, 1 થી 2 ઇંચની આજુબાજુ હશે. ખેતરોમાં પાણી આમ પસાટે આવી ગયા હતા, જેમાં અત્યારે જીરાને સંપૂર્ણપણે પાણી આપવાનું જ ન હોય, એના બદલે એમાં ઓવરડોઝ થઈ ગયો. જીરુમાં હવે શું સમસ્યા આવશે? જીરુમાં સુકારો આવશે, કાળી ચરબી આવશે. જીરું હવે થવાની બહુ શક્યતા નથી. ધાણા એવું થાય, ધાણામાં રાખોડો આવશે. ધાણાનું બિયારણ કેટલાનું આવ્યું હતું? 1 વીઘે કેટલું બિયારણ જોયું હતું? 3 કિલો એટલે 1200-1300 રૂપિયાની આજુબાજુ બિયારણ જોઈએ. તે પછી ખાતરનો ખર્ચો આવે 1200-1300, પછી એમાં દવાના રાઉન્ડ આવે. અંદાજિત ખર્ચો એમાં 7 થી 8 હજાર સુધીનો અત્યારે વીઘે થઈ ગયો હોય. કેટલા દિવસનું વાવેતર છે? વાવેતર 50 દિવસની આજુબાજુ, 50 થી 60 દિવસ. કદાચ આ પાકને પાડીને બીજો વાવવો હોય તો પણ ન હવે વાવી શક્યતા શકાય. નથી. હવે અમારી પાસે પાણીની સગવડ નથી. અને જીરાના બિયારણનો શું ભાવ હતો? 400 રૂપિયાની આજુબાજુ કિલોનો થાય, 2 કિલો જોઈ, પણ એનો ખર્ચો તે પછીનો જાજો હોય. એમાં ડીએપી જાજુ જોઈ, તે પછી દવાના ડોઝ એવા આઈએસ આવે. એટલે જીરાનો ખર્ચો અંદાજિત 10,000 ની આજુબાજુ હોય વીઘાનો. હવે માંગ શું છે તમારી? હવે સરકારને જોવાનું છે આ કેટલી સહાય આપે. અમારા તો જે ખર્ચો થવાનો તો થઈ ગયો, પાક નિષ્ફળ ગયો, અમારું વર્ષ હવે બગડી જ ગયું. કોઈ પણ ગાડી કે વાહન હોય તો એમાં કાંઈ ફોલ્ટ આવે અથવા તો કાંઈ પણ થાય ખામી ખરાબી, તો એના વીમા હોય. પાકના વીમા મળે છે? નહીં, હવે પાકના વીમા અમે પ્રીમિયમ બંધ કરી દીધા સરકારે જ. હવે જે છે એ સહાય ઉપર. કોઈ પણ એક પાક હોય તો એ 1 દિવસની વાત નથી હોતી, 4 મહિનાની મહેનત હોય. હવે ખેડૂતોની સમસ્યા એ છે અત્યારે કે 50 દિવસનું વાવેતર થઈ ગયું, એટલો મોટો પાક થઈ ગયો અને શિયાળુ સિઝન પણ હવે પાછું વાવેતર કરવું ન પોસાય, કારણ કે પાછળનો સમય હોળીનો હોય, તડકા પડવા માંડે અને શિયાળુ પાકને એ ઋતુ અનુકૂળ ન આવે અને પાણીની પણ સમસ્યા હોય છે. ત્યારે ખાસ ખેડૂતો જે છે તે તંત્રની સામે માંગ કરી રહ્યા છે કે એમને સહાય મળે. સહાય માંગવા માટે ખેડૂત એટલા માટે મજબૂર છે કારણ કે એમને વીમા, જે પાક વીમા મળવા જોઈએ એ મળતા નથી. કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુવા, BS9 ટીવી ન્યૂઝ, પડધરી.